કેમ છે મારા વાલા દર્શક મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેશ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે શું લઈને આવ્યા છીએ કે અવયવ પાડતા શીખવું. અવયવ પાડતા શીખવું એટલે કેવા અવયવ પાડતા શીખવું કે જેવા આ બહુપદી વાળા ચલ વાળા અવયવ પાડતા શીખવું. ઘણા બધા મિત્રોને આમાં ડાઉટ હોય છે, તો આ ડાઉટ ન રહે એટલા માટે આજે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ. તો આવી રીતે આવા જ્યારે આપણને સંખ્યા આપી હોય તો આ સંખ્યાને આપણે અવયવ કઈ રીતે પાડી શકીએ છીએ એ આપણે શીખવાનું છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. એકદમ વસ્તુ સહેલી છે, એકવાર વિડીયો જોશો એટલે આ કોઈ પણ રીતના આવે બહુપદીના અવયવ હશે એ તમને આવડી જશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ આપણે નાની સંખ્યાથી શરૂઆત કરી કે 5x. 5x ના અવયવ પાડવાના. અવયવ એટલે કે એનો ગુણાકાર કરો તો ફરીથી આપણને સંખ્યા મળી જાય. તો 5x. હવે આના અવયવ કઈ રીતે પાડે? તો મિત્રો એ જોવાનું છે કે 5x કઈ રીતે બને છે. તો આ ભેગું હોય એટલે ભેગું એટલે એનો અર્થ શું થાય કે પાસે પાસે હોય એટલે ત્યાં કઈ ન હોય તો શું હોય તો ગુણાકારની નિશાની હોય. તો 5x ને આમ લખું 5 ગુણ્યા x. 5 ગુણ્યા x કરો તો પાછા 5x થઈ જાય. તો આના અવયવ શું પડી ગયા? 5x મિત્રો પડી ગયા. બસ આ જ વસ્તુ કરવાની છે. વસ્તુ કઈ રીતે બની છે, આ સંખ્યા કઈ રીતે બની છે એ જ આપણે જોવાના છે. બીજી વસ્તુ છે 7x નો વર્ગ. બોલો આના અવયવ કઈ રીતે પાડશું? x નો વર્ગ છે એટલે ટૂંકમાં x કેટલી વાર છે? 2 વાર છે. તો આના અવયવ પડી ગયા. 7 ગુણ્યા x કરો તો 7x નો ફરીથી વર્ગ થઈ જાય. બીજી સંખ્યા છે 24x નો ઘન. x નો ઘન એટલે શું કે x કેટલી વાર છે મિત્રો? 3 વાર છે. પરંતુ 24 કઈ રીતે બને? તો 24 ના અવયવ આપણે આવી રીતે પાડી શકીએ. તો આપણે અવયવ પાડી કે 2 ભાગ ચલવી તો 12, પછી 2 ભાગ ચલવી તો 6, 2 ભાગ ચલવી તો 3 અને 3 ભાગ ચલવી તો 1. તો જે આ સાઈડ ની સંખ્યા છે અવયવ ગણાય. તો મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 24 બરાબર મને આ સંખ્યા બને. x નો ઘન એટલે x ગુણ્યા x ગુણ્યા x. તો મિત્રો આ આપણને 24x ના ઘનના શું મળી ગયા? અવયવ મળી ગયા. જો આ રીતે ભાગ ન ચલાવતા આવડતું હોય તો અવયવ વાળો મારો લેક્ચર છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, એ જોઈ લેજો. બીજી આપણે સંખ્યા જોવાની છે 100y નો y ની 4 ઘાત ના અવયવ આપણે પાડવાના છે. તો 100 ના પેલા અવયવ આપણે પાડશું. સૌપ્રથમ આપણે 2 ભાગ ચલવી તો 2 ભાગ ચલવી તો 50 દુ 100, હજુ 2 ભાગ ચલવી તો 25 દુ 100. હવે 5 1 25 25 અને હજુ 5 તો 5 1 5. તો 100 બરાબર આપણને ક્યાં મળે સંખ્યા? આ બહારની સંખ્યા હોય લખવાની છે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. y ની 4 ઘાત એટલે ટૂંકમાં y કેટલી વાર હશે મિત્રો? 4 વાર. તો આમ લખી શકું y ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y. તો આપણને 100 ના અવયવ મળી ગયા. લાઈનમાં નથી લખતો કારણ કે અમે ગણ્યું છે એટલા માટે. ત્યારબાદ 5મો દાખલો -3xyz નો ઘન. તો શું કરશું મિત્રો? 3 ના અવયવ શું પડે? 3 જ પડે એટલે -3 ગુણ્યા x ગુણ્યા y. z 3 વાર છે એટલે કે z ની 3 ઘાત છે તો z કેટલી વાર મૂકશું? 3 વાર. રેડી મિત્રો? છે ને એકદમ સહેલું. ત્યારબાદ છઠ્ઠો દાખલો x નો વર્ગ y નો વર્ગ z નો ઘન. બોલો અવયવ તમે પાડો મિત્રો, તમને આવડશે. વિડીયોને પોઝ કરો અને પછી અવયવ પાડી નાખો. તો તમે વિડીયોને પોઝ કરીને અવયવ પાડ્યા છે મને એવું લાગે છે. તો હું ગણું હવે. x નો વર્ગ એટલે x કેટલી વાર છે? 2 વાર. y નો વર્ગ એટલે y કેટલી વાર છે? 2 વાર. z નો ઘન એટલે z કેટલી વાર છે? 3 વાર. તો z આપણે 3 વાર મૂકી દીધા. આ પડી ગયા અવયવ. છે ને મિત્રો? એકદમ સહેલું. આનથી સહેલું ના હોય. વાર લાગશે પણ બધું આવડી જાય છે. -36x નો ઘન y નો ઘન z નો ઘન. બોલો પાડો અવયવ. પેલા 36 ના આપણે અવયવ પાડશું. 36 ને મૂકી દેવી શાંતિથી. 2 ભાગ ચલવી તો 18, 18 દુ 36, હજુ 2 ભાગ ચલવી તો 2 9 18, 3 ભાગ ચલવી 3 તરી 9, 3 1 3. છેલ્લે એક આવી જાય ત્યાં સુધી આપણે અવયવમાં શોધવા પડે. તો 36 બરાબર મને કંઈક આવું મળે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે x નો ઘન એટલે x ગુણ્યા x ગુણ્યા x. કેટલી વાર x મૂકવા પડે? 3 વાર. y નો ઘન એટલે y કેટલી વાર મૂકવા પડે મિત્રો? 3 વાર. અને z નો ઘન એટલે z કેટલી વાર મૂકવા પડે? 3 વાર. હવે તમે એમ કહેશો કે સાહેબ તમે એક ભૂલ કરી. કઈ માઇનસમાં સંખ્યા છે તો હવે શું કરું? તો મિત્રો યાદ રાખવાનું કે માઇનસ આને મૂકી શકો, આને મૂકી શકો, આને મૂકી શકો, આને મૂકી શકો. કારણ કે -36 કોઈ પણ રીતે બની શકે એટલે માઇનસ આપણે અહીં મૂકી દેવી એટલે -36 મળી જાય. ત્યારબાદ 8મો દાખલો 64x નો ઘન y નો ઘન z નો ઘન. ચાલો 64 ના અવયવ આપણે પાડી. હાલો આવી રીતે આપણે ખાના બનાવી નાખશું. 64
2 ભાગ ચડ્યું તો 32 દુ 64, 2 ભાગ ચડ્યું તો 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4, 2 એકા 2. કેટલા બગડા? 6 બગડા આવે છે મિત્રો. કઈ નહીં, મૂકી દેવી 6 બગડા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે x નો ઘન તો x કેટલી વાર છે? 3 વાર. y નો ઘન તો y કેટલી વાર છે? 3 વાર. z નો ઘન તો z કેટલી વાર છે? 3 વાર. તો કેટલી મોટી લાઈન થાય છે? 4 માઇનસ 64 x નો ઘન y નો ઘન z નો ઘન ના અવયવ મળી ગયા. ત્યારબાદ 9મો દાખલો, માઇનસ વર્ગમૂળમાં 3 x નો ઘન y ની 4 ઘાત. તો આના અવયવ વર્ગમૂળમાં 3, તો એમ નામ જ રાખવાનું, કઈ મૂંઝાવાનું નથી. તો વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3 એનું ઈ જ રે. x નો ઘન એટલે x ગુણ્યા x, y નો ઘન એટલે y ગુણ્યા y, નહીં y ની 4 ઘાત છે તો y કેટલી વાર મૂકશું? 4 વાર. તો મિત્રો આવી રીતે આપણે કોઈ પણ સંખ્યાને આપણે મિત્રો શું પાડી શકીએ છીએ? અવયવ મિત્રો પાડી શકીએ છીએ. આ વસ્તુ મિત્રો એકદમ સહેલી છે અને કેટલીક જગ્યાએ મિત્રો આ વસ્તુ આપણને પૂછાતી હોય છે. ત્યારબાદ આગળના લેક્ચરમાં આપણે શું જોવાના છે? કે અવયવના સરવાળા જોવાના છે, અવયવની બાદબાકી પણ જોવાની છે, અવયવના ભાગાકાર પણ તમને શીખવાડીશ અને અવયવના ગુણાકાર પણ તમને હું શીખવવાનો છું. તો આ વિડીયોમાં મિત્રો આટલું જ, તો એક માત્ર અવયવ પાડતા શીખડાવ્યા છે મિત્રો. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણે વિડીયો જોતા રહો. જો વિડીયોમાં મજા આવે તો ચેનલને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.